વર્ક પરમિટ એક્સટેન્શન કરતા હો ત્યારે યુ ગેટ એન ઓથોરાઇઝેશન ટુ વર્ક લેટર. આ લેટરની અંદર દેર આર ટુ થિંગ્સ વિચ આર અવેલેબલ. એક છે ડેટ, કે કઈ ડેટ સુધી તમે ઓથોરાઇઝ છો વર્ક કરવા માટે. બીજું એ ઓપ્શન હોય છે કે તમને એના પહેલા ડિસિઝન મળી જાય, દેન યુ શુડ ફોલો દેટ ડિસિઝન. આ બેમાંથી જે પણ ડેટ પહેલા આવતી અકોર્ડિંગલી તમારે એક્ટ કરવાનું હોય. ધ પીરિયડ ઓફ વર્ક is authorized as per subsection 186W of Immigration and Refugee Protection Act. So આ એક્ટની અંદર તમારે જો તમારું વર્ક પરમિટ આ ટાઈમલાઈનમાં ના આવે, ઇન દેટ કેસ ફ્રોમ દેટ ડે ઓનવર્ડ્સ યુ શુડ સ્ટોપ વર્કિંગ. બીકોઝ ઇફ ઇન કેસ જો તમે કન્ટિન્યુઅસલી કામ કરશો, તમને એવું લાગે કે યુ આર ઓન મેન્ટેન સ્ટેટસ, યુ આર ઓન મેન્ટેન સ્ટેટસ, નો ક્વેશ્ચન્સ વિથ દેટ. બટ ઇફ ઇન કેસ તમે ઓથોરાઇઝ નથી એના પછી વર્ક કરવા માટે ને તમે વર્ક કરશો, ઇન દેટ કેસ યુ આર voiding the conditions of the authorization to work letter, so which is something which would make your life difficult. So આવી કોઈ સિચ્યુએશન હોય કે તમે એક્સટેન્શન અપ્લાય કરેલું હોય, in that case please make sure આ ડિટેલ્સ તમે મેચ કરો છો, because this can have serious consequences on your future applications. જો આવું કંઈ તમારી જોડે થયું હોય કે તમારા ફ્રેન્ડ જોડે થયું હોય, હમણાં જ લેટર કાઢીને જોઈ જોજો કઈ ડેટ લખી છે ઓથોરાઇઝેશન ટુ વર્કની, અને એના પછી કામ ના કરતા. ફીલ ફ્રી ટુ બુક અ કન્સલ્ટેશન ડાયરેક્ટલી ફ્રોમ ધ વેબસાઇટ. એવરી ક્લાયન્ટ ઇઝ યુનિક, એવરી ક્લાયન્ટ હેઝ ડિફરન્ટ સર્કમસ્ટાન્સીસ. સો દરેક કન્ડિશન દરેક ક્લાયન્ટમાં એપ્લિકેબલ નહીં હોય. કેસ ટુ કેસ જોઈને વી કેન ઇવેલ્યુએટ કે કયો ઓપ્શન કયા ક્લાયન્ટ માટે એપ્લિકેબલ છે. થેન્ક યુ સો મચ એન્ડ સ્પ્રેડ ધીસ વિડીયો. થેન્ક યુ.